વેલકમ ટુ માય અનધર બ્લોગ. વચ્ચે જો જીરું મળ્યું છે, તમને થોડો ઓછો આવતો હશે, મેં થોડું દૂરથી બોલું છું એટલે, અને પછી આગળ વધશે. આ એક યસ ब्लॉग नहीं कैमरा है उसमें शूट कर रहा हूँ मैं, फिर मैं यूट्यूब पे रखूँगा ऐसा. तो વચ્ચે મને એક ગ્રુપ મળ્યું છે જે મંદિરનું નિર્માણ કરે છે. બોલો તો ખરા, થાકી ગયા હે? એવો થાક નહીં થાય. હા બસ તા પછી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો આજે ખાસા ટાઈમ પછી મેં બ્લોગ બનાવું છું ને આજે ગુજરાતીમાં બનાવું છું બ્લોગ. અને આજે તારીખ છે 27 માર્ચ. સો આજે આપણે નર્મદા પરિક્રમા કરવા આવ્યા છે. પ્લાન તો બહુ પહેલાંનો હતો, પણ મારી તબિયત બહુ ખરાબ હતી, 2-3 જાતની બીમારી ભેગી થઈ ગઈ હતી, એટલે અમારે પ્લાન પોસ્ટપોન કરવો પડે. સો આજે નર્મદા પરિક્રમા કરવા આવ્યા છે. સો એન્ટ્રન્સ તમને બતાવી દઉં. આ પ્રમાણેનું એન્ટ્રન્સ છે. પાર્કિંગ બી છે, પાર્કિંગની સુવિધા બી સારી છે. મમ્મી લોકો રેડી છે ભાઈ, એ લોકો ચાલવા માટે મનથી મક્કમ થઈ ગયા છે. નોઇસ તમને બહારનો આવતો હશે. મેં માઇક લાવ્યો છું પણ એનું રિસીવર મેં ભૂલી ગયો છું. સો તમે થોડુંક પરેશાની તમને થશે, નોઇસ આજુબાજુનું વધારે આવશે. સો હવે આપણે 5 વાગ્યા છે, 5 ઓલમોસ્ટ 5:15 થયા છે. આપણે 5:15 ચાલુ કરીએ, જોઈએ કેટલા વાગે પતે છે. ઓલમોસ્ટ 21 કિલોમીટર કે 17, 21 જેવી છે ને, 21 કિલોમીટર જેટલી. હા 21 કિલોમીટર જેટલું ચાલવાનું છે. સો ઓલમોસ્ટ 5-6 કલાક થશે, તો 12-1 વાગ્યાની આસપાસ પતશે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ આખું પાર્કિંગ છે. એમ તો બધા બહુ પાર્કિંગ છે, અલગ અલગ ખેતરમાં એ લોકોએ પાર્કિંગ બનાવી દીધા છે. સો આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે. પાર્કિંગનો ચાર્જ છે 100 રૂપિયા. સો ગયા વખતે ખબર નહીં કેટલો હતો, પણ આ વખતે 100 રૂપિયા રાખ્યો છે. તો હવે આપણે પરિક્રમા સ્ટાર્ટ કરીશું. આ છે રણછોડરાયનું મંદિર છે. સો અહીંયાથી દર્શન કરીને પરિક્રમા સ્ટાર્ટ કરવાની હોય છે. માનવામાં આવે છે તમારી જે મનોકામના હોય તે માંગીને અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ કરો તો એ પૂરી થાય છે. સો જોઈએ, આપણે તો મેં તો એવું માનતો નહીં. તો મંદિરે દર્શન કરી લઈએ, પછી પરિક્રમા સ્ટાર્ટ કરીએ. પપ્પા દર્શન કરી આવ્યા છે. હા તો ચાલો હવે મમ્મી લોકો દર્શન કરવા ગયા છે, પછી જઈએ આગળ. મંદિરે દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ પરિક્રમા. પવન છે એટલે થોડીક ઠંડક લાગે છે. અહીંયાથી આગળથી રાઈડ જવાનું છે. રાઈડ જવાનું છે ને, પછી ત્યાંથી સ્ટાર્ટ થશે. સો આ ગેટ છે. પહેલાં અહીંયા મંદિર અંદર દર્શન કરીને પછી આગળ પરિક્રમા કરવા. વચ્ચે જો જીરું મળ્યું છે, વચ્ચે આ બધા સેવા કરવાવાળા બધા ઊભા રહે છે, તો આ બધું વેચે છે. સો પાણીની ને આવી રીતે ખાવાની તો કોઈ કમી રહે નહીં. તો તમે બહુ ટેન્શન લેતા નહીં કે ભાઈ પાણી નહીં મળે કે ખાવાનું નહીં મળે. મળશે, બધા બહુ સેવા કરવાવાળા વચ્ચે હોય છે. એમ તો મારી મમ્મી ઘરે બહુ ચાલતી નહીં, પણ તૈયાર થઈ છે આ પરિક્રમા કરવા માટે. જોઈએ એનાથી ચલાય કે નહીં. મમ્મી ચલાશે? તો જોઈએ છે, હજુ તો શરૂઆત કરી છે. તાપ અત્યારે ઓછો છે, સો એટલી ગરમી નથી, તો સારું લાગે છે. એટલે તમે 5-5:30 એટલા માટે ચાલુ કરી છે કે થોડો તાપ ઓછો થઈ જાય અને રાતે બી થોડી ઠંડક રહે તો સારું રહે. હા, અને મંદિર ખુલ્લા હોય એટલે દર્શન થઈ જાય. રાતે મંદિર અમુક બંધ હોય છે એટલે. તો હજુ તો શરૂઆત કરી છે, જોઈએ આગળ કેવું થાય છે. આવી રીતે વચ્ચે વચ્ચે બધા સેવા કરવાવાળા હોય છે, બધી અમુક વસ્તુઓ વેચે છે. તો આ બધું ફ્રી જ હોય છે. આ લોકો સેવા કરે છે. તો નર્મદે હર, થેન્ક યુ. સો થેન્ક યુ. આ રીતે સેવા કરે છે એટલે કોઈ ટેન્શન લેવું નહીં તમારે. સેવા માટે બધા બહુ લોકો હોય છે. જૂના રામપુરા પહોંચ્યા છે. તો પહેલું ગામ આવે છે આ જૂના રામપુરા. અને વચ્ચેથી સેવામાં ફ્રૂટી આપી છે, મમ્મીએ લીધી છે. ગરમ ગરમ હશે ભાઈ? ઠંડી છે. સારું કહેવાય.
પબ્લિક ઓછી છે, એટલી બધી પબ્લિક નથી. સેટરડે સન્ડેમાં આવશે. અત્યારે હા સાંજે રાતે મેં બી થશે. અત્યારે ફ્રાઈડે છે, કાલે સેટરડે સન્ડે છે, સો રજાને લીધે કદાચ રાતે પબ્લિક આવે. સો અત્યારે તો પબ્લિક ઓછી છે એટલે સારું લાગે છે. ફટાફટ એમ તો એટલું થકાય નહીં એવું લાગી રહ્યું છે. જોઈએ પછી. માંગરોલ પહોંચી ગયા છે. પછી આ અહીંયા અંદર મંદિર છે તો ત્યાં દર્શન કરવા જઈએ છે. શું કહો? શું થયું? હા વાંધો લાય મને આપજે ને એમ ફેંકી દઈશ. તો ચલો મંદિરે જઈ આવીએ, દર્શન કરી લઈએ. સામે 2 મંદિર છે, એક લોકેશ્વર મહાદેવ અને એક ધનેશ્વર મહાદેવ. અને આવા મંદિર રસ્તામાં બધા બહુ આવે છે. સો તમારે ઈચ્છા હોય તો તમે દર્શન કરી શકો છો. ઓલમોસ્ટ ખાસા બધા મંદિર આવ્યા છે. મેં તો ઓલમોસ્ટ 2022 4 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યાર પછી આજે કરું છું પરિક્રમા. માંગરોલ પહોંચ્યા છે. આવી રીતે સેવા માટે બધા બહુ લોકો બેઠા હોય છે, તો સારી વાત છે. પ્રસાદને એવું વેચે છે, તમે ખાઈ શકો છો. અને બેસવા માટેની પણ સુવિધા છે જો તમે થાક હોય તો સારું એવું વ્યવસ્થા કરી છે. વચ્ચે રસ્તામાં વ્હીકલ જતા હોય છે તો ચાલતી વખતે ધ્યાન રાખવું, બિકોઝ આજુબાજુ ગામ પણ છે એટલે ટ્રાફિક થોડો હોય છે. ત્યાં ગામની લોકલ પબ્લિક બધી જતી હોય છે, તો ચાલતી વખતે થોડું ધ્યાન રાખવું. આ મેડિકલ સેન્ટર બી છે. જો કંઈ કોઈને તકલીફ થાય તો વચ્ચે એવા મેડિકલ સેન્ટર બનાવ્યા છે. સો સુવિધા તો સારી ઊભી કરી છે. એમ તો ડિહાઇડ્રેશનને એને લીધે પ્રોબ્લેમ થતા હોય છે. સો પાણીને એવું બધું પીતા રહેવું, અને એવું લાગે તો બેસી જવું તમારે, ને એવી રીતે પરિક્રમા પૂરી કરવી. માંગરોલથી આગળ નીકળ્યા છે. આવા વચ્ચે સ્ટોર બી હોય છે. તમારે સેવામાં ના બધી વસ્તુ જોઈતી હોય તો તમે પોતાના પૈસા આપીને બી લઈ શકો છો. વચ્ચે ખાસા બધા એવા સ્ટોર હોય છે, ત્યાં ઓલમોસ્ટ બધું જ મળી રહે છે. ધીમે કેપેસિટી પૂરી થાય છે મમ્મીની ને એમની, બેહવાની વાતો કરે છે. એમ તો અહીંયા જગ્યા છે, અહીં જગ્યા છે બેસવું હોય તો, થોડી વાર બેસીએ એવું હોય તો. હે હા ચલો આગળ બધા બહુ આવે છે તો આગળ બેસી. હા હજુ તો નદી કિનારો બાકી ને છેક. હા માંગરોલથી પછી ગુવાર ગામ પહોંચી ગયા છે. હવે આગળ ખબર નહીં હજુ તો કેટલું છે. પેલો કિનારો હા આગળ નદી તો છે, એટલે આગળથી હજુ તો નર્મદા કિનારો આવશે. પછી ત્યાંથી બોટમાં બેસવાનું છે. હા પહેલાં પુલ પછી બોટમાં બેસવાનું છે. તપોવન આશ્રમમાં આવીને બેઠા છે. અહીંયા બેસવાની સુવિધા છે, વોશરૂમની પણ સુવિધા છે, એટલે તમારે વોશરૂમને યુઝ કરવો તો અહીંયા તપોવન આશ્રમમાં યુઝ કરી શકો છો. સારી એવી સુવિધા છે. 5 કિલોમીટર જેટલું ઓલમોસ્ટ ચાલ્યા હશે. તપોવન આશ્રમે ઊભા છે. આશ્રમ બી બહુ સરસ છે, બેસવાની સુવિધા ને એવું બધું સારું છે. તો મમ્મી લોકો તો આશ્રમ જોવા ગયા છે, અને સારું એવી સુવિધા છે. એટલે અહીંયા ઊભા છે ફ્રેશ થવા, પાણી પીએ, થોડી વાર બેસીએ ને પછી અહીંયાથી નીકળીએ. અને સનસેટ થાય છે ધીમે. સો ઠંડક લાગે છે અને સારું લાગે છે. સો ધીમે હવે આગળ ચાલીએ. આશ્રમથી નીકળી ગયા છે, અને મારી સલાહ એવી જ છે કે શૂઝ પહેરો તો બહુ સારું રહેશે ચાલવામાં. નોર્મલ બેગ છે, એની અંદર પાણી છે. આ લોકો તો આગળ ગયા છે. મમ્મી એના હાથમાં અત્યારે કેમેરો છે, એ મારું અત્યારે શૂટિંગ કરે છે. અવાજ કદાચ તમને થોડો ઓછો આવતો હશે, મેં થોડું દૂરથી બોલું છું એટલે. પબ્લિક ધીમે વધે છે, અને સનસેટ થાય છે તો સારું લાગે છે. તો ચલો હવે આગળ ચાલીએ. ચાલો આવી રીતે પહેલાં ગાદલું મૂકશે, પછી પગે પડશે, અને પછી આગળ વધશે. આ એક જાતની માનતા એમને રાખેલી છે, અને પછી પરિક્રમા આવી રીતે પૂરી કરે છે. તો આવી રીતે પણ લોકો પૂરી કરતા હોય છે પરિક્રમા. આ બધું શ્રદ્ધાનો વિષય છે. બધાને જે યોગ્ય લાગે, જેને જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે કરે. સો ઓલમોસ્ટ 1-2 દિવસથી એ લોકો એવું કરે છે. 1.5 દિવસથી કરે છે એવું સાંભળવામાં આવ્યું છે. સો
તો ખબર નહીં કારે પતી રહેશે એમની આ પરિક્રમા. પણ એવું સાંજે કે સવારે સારું લાગે, બપોરે તો બહુ અઘરું પડે યાર. તાપ કેટલો લાગે. હા એટલે એ લોકો સાંજે રાતે કરતા હોય ચાલો. રસ્તામાં આવી લાઇટો લગાવેલી છે, તો રાતે એમ તો અજવાળું રહેશે જ, પણ કદાચ કોઈ વાર લાઇટ ના હોય અહીંયા કનેક્શન, તો પોતાના મોબાઈલની ટોર્ચનો યુઝ કરી લેવો. તો જોરદાર દ્રશ્ય છે, સીન તમે જોઈ શકો. સનસેટ થઈ ગયો છે. હવે અહીં આગળ જ નદી છે, અહીંથી આગળ જઈશું એટલે નદીમાં ઉતરી જઈશું. તો ખાસું એવું અમે કવર કરી લીધું છે 2 કલાકમાં. તો હવે ધીમે ધીમે જઈએ છીએ આગળ. સ્ટોપેજ એટલા લીધા નથી અમે, એટલું બધું બેઠા તો નથી જ, કારણ કે થાક એટલો બધો લાગ્યો નથી. વચ્ચે પાણીને એવું પીતા રહીએ છીએ એટલે સારું છે, બહુ વધારે ટાઈમ બેઠા નથી. સો ચલો હવે આગળ જઈએ. આ સીતારામ આશ્રમથી નીચે ઉતરવાનું છે. પબ્લિક કન્ફ્યુઝ હતી કે આગળ જવાનું છે કે અહીંયાથી ઉતરવાનું છે, પણ અહીંયાથી જ ઉતરવાનું છે. તો જોઈએ હવે આગળ જઈને કેવું થાય છે. તો અચાનક ધીમે રહીને પબ્લિક બહુ વધી ગઈ છે યાર, ઠંડક લાગે છે. અને આજુબાજુ ગ્રીનરી જોઈ શકો છો ગાઈસ, બહુ જ સરસ છે. આગળ જે તમને દેખાય છે નર્મદા નદી છે. તો ચલો ભાઈ આ લોકો 2 વાર આવી ગયા છે અઠવાડિયામાં. સીતારામ આશ્રમ છે, મંદિર બન્યા છે, અહીંયા સેવા ચાલે છે, પ્રસાદી તમે લઈ શકો છો અહીંયા. સો સારું એવી વ્યવસ્થા કરી છે. અને અહીંયા છાશ ને એવું બધું છે, તમારે પ્રસાદી લેવી હોય તો લઈ શકો છો. છાશ પપ્પા લોકોએ તો છાશ લીધી છે, મમ્મી બી છાશ લેવા જ જાય છે. નર્મદે હર. મમ્મીએ છાશ લીધી છે, મારે છાશ નથી પીવી. અને અહીંયાથી આપણે આગળ તમને ઝૂમ કરીને બતાવું. અહીંયાથી આપણે નીચે નદીમાં ઉતરવાનું છે. પછી અહીંયા થોડી વાર આરામ કરવા બેઠા છે, કારણ કે ચાલીને થોડા થાકી ગયા છે. છાશ ને એવું પીધું છે. સો આ સારું એવું મોટો આશ્રમ છે. તો અહીં બેઠા છે, થોડી વાર બેસીએ પછી જઈએ. અંધારું તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે. આશ્રમથી નીકળ્યા છે, વિડીયો કોલ ચાલે છે દીદીનો. હવે નીચે ઉતરીએ, નદી તરફ જઈએ. પાણી તો છે ભાઈ, આગળ જઈને બોટમાં બેસવાનું છે. હવે જઈએ નીચે ઉતરીએ. લાઇટ તમે જોઈ શકો છો ઇનફ છે, અંધારું જેવું તો લાગતું નથી. તો જોઈ લો, ખાસી બધી એવી લાઇટ મૂકેલી છે. આ લોકોએ વ્યવસ્થિત સુવિધા ઊભી કરી છે. પહેલાં તો ઓલમોસ્ટ બધા ખાસા વર્ષ પહેલાં તો આ કંઈ જ નથી આટલી સુવિધા. અને જેમ જેમ લોકો વિડીયો જોઈને, સોશિયલ મીડિયા પર જોઈને જેમ આવતા થયા, તેમ આ લોકોએ બધી સુવિધા ઊભી કરી છે. અને સારી એવી સુવિધા ઊભી કરી છે. ખાસા બધા લોકો ચપ્પલ વગર પણ પરિક્રમા પૂરી કરે છે. સરસ મજાનું આવું ગેટ ઊભો કર્યો છે. લાઇટિંગ બી સારી છે. લોકો બધા આરામ કરવા બેઠા છે. એમ્બ્યુલન્સ મેડિકલની પણ ખાસી એવી સુવિધા છે. પબ્લિક ધીમે ધીમે થાકી ગઈ છે. અમે ઓલમોસ્ટ હાફ ડિસ્ટન્સ કવર કરી લીધું છે. હવે અહીંયાથી હાફ ડિસ્ટન્સ બાકી છે. અમારે નદી પાર કરીને પેલી બાજુ જવાનું છે. સો આ ગેટ આગળ પહોંચ્યા છે. પછી હવે આગળ જઈએ. એક આ રીતે ડોમ બનાવ્યું છે, ત્યાં બેડ પણ મૂક્યા છે. તો બધા બેઠા છે, આરામ કરે છે. આગળ ખુરશીઓ છે, ફેન પણ છે. તો સારું લાગે છે. થોડી વાર અહીંયા આરામ કરીએ પછી આગળ જઈએ. એમ તો બહુ થાક્યા નહીં, પણ થોડી વાર બેઠા છે, અહીંયા ઠંડક લાગે છે એટલે. અને નોન સ્ટોપ ચાલીએ છીએ એટલે તો થોડી વાર બેસીએ અહીંયા, પછી અહીંયાથી આગળ જઈએ. પિંક ઓલમોસ્ટ પતી ગયો છે. મગફળી લીધી છે ખાવા માટે. તો હવે અહીંથી આગળ જઈએ. થાકી ગયા હતા એટલે થોડી વાર બેઠા હતા. થોડો નાસ્તો કરતા ને થોડુંક ખાઈએ છીએ, થોડું પાણી પીએ છીએ, અને પછી હવે ધીમે ધીમે આગળ ચાલીએ છીએ. સો નોઇઝ વધારે આવતો હશે, કારણ કે અહીંયા સોંગ ને એવું બધું વાગે છે. આ ડોમમાંથી હવે નીકળીએ, આગળ જઈએ. આર્ટિફિશિયલ પુલ પર જઈએ છે. આ નીચે નદી છે, જોઈ
શકો છો. બતાવો મેં તમને. આ અહીંયા નદી છે અને એની ઉપર આ આર્ટિફિશિયલ પુલ બનાવ્યો છે. સો હવે જઈએ અહીંયાથી આગળ. ઓલમોસ્ટ 1.5 કિલોમીટર જેટલો લાંબો હશે આ પુલ. સ્પેશિયલ પરિક્રમા માટે જ બનાવ્યા છે. તો પપ્પા તો મગફળી ખાય છે અને હાય કર દો. હેલો હાય. હવે મગફળી નર્મદે હર ભાઈ ખાતા ખાતા આગળ જઈએ છે. રાત થઈ ગઈ છે. હવે જોઈએ જો તમને બતાવું. જો કેટલું પાણી છે જોઈ લો. ખાસું પાણી છે. તો ચલો હવે અહીંયાથી આગળ જઈએ. અમે લખાઈ દીધું છે નર્મદે ઓમ લખાઈ દીધું છે. મારા એની પર બી ઓમ જ લખ્યું છે ભાઈ. તો એવું કંઈ જરૂરી નહીં કે આટલા જ પૈસા આપવાના. તમને જે ઈચ્છા હોય એ પ્રમાણે દક્ષિણા આપવાની. यस ब्लॉग नर्मदे नहीं कैमरा है उसमें शूट कर रहा हूँ मैं. फिर मैं यूट्यूब पे रखूँगा ऐसा. डालोगे इसको? हाँ हाँ. क्या नाम है आपका? मेरा नाम हिमांशु है. अच्छा ओके. और आपका? ओके नर्मदे हर. चल चैनल का नाम क्या है? हाफ डिस्टन्स અમે કવર કરી લીધું છે. માથે ચાંદલો પણ કરાવી દીધો છે વચ્ચેથી. અને ડોમ આ પ્રકારના બનાવ્યા છે. ત્યાં તમે રેસ્ટ કરી શકો છો. નોર્મલ ટી શર્ટ ને જોગર્સ પહેર્યું છે. સ્પોર્ટ શૂઝ છે અને ચાલવામાં કમ્ફર્ટેબલ રહે છે એટલે શૂઝ પહેર્યા છે. અને પબ્લિક ઓછી છે. એમ રજાઓમાં વધારે હોય છે પબ્લિક, પણ અત્યારે તો ઓછી છે એટલે ચાલવામાં પણ સારું છે. સો ઓલમોસ્ટ હાફ કવર કરી લીધું છે. હાફ બાકી છે. તો હવે આગળ જઈએ. અચાનક પબ્લિક વધી ગયું એવું લાગે છે. અમે નદીનો એક ભાગ પાર કરીને સામેની સાઈડ આવી ગયા છે. અહીંયા પ્રસાદી ને એવું બધું જ મળે છે. સો તમારી ઈચ્છા હોય તો તમે પ્રસાદી અહીંયા લઈ શકો છો. સારી એવી વ્યવસ્થા કરી છે. સો પહેલાં મંદિરે દર્શન કરી લઈએ. હવે થોડો રોડ સાંકડો થઈ ગયો છે. તિલકવાડા સાઈડ આવી ગયા છે અમે. રામપુરાથી સામેની સાઈડ તિલકવાડા બાજુ. સો આ રોડ થોડો સાંકડો છે. થોડી લાઇટ પણ ઓછી છે. થોડું રાતે જો આવતો હોય તો થોડું કેરફુલ તમારે જોઈને ચાલવું. જોઈ લો ભાઈ, અમુક રસ્તાઓમાં આટલું અંધારું હોય છે. મોબાઈલની ટોર્ચનો યુઝ કરી લેવો. લાઇટ મૂકી છે અહીંયા તિલકવાડા રોડ પર, પણ એટલી બધી નથી. ડિસ્ટન્સ વધારે છે લાઇટ, બે લાઇટ વચ્ચેનું. કોઈક વાર અમુક પેચીસમાં અંધારું વધારે થઈ જાય છે. આ અંડરપાસ નવો બનાવ્યો છે એટલે આ નવો રસ્તો છે એટલે 300-400 મીટર જેટલું ડિસ્ટન્સ વધી જાય છે. બાકી આગળથી અંદરથી જતા હતા, પણ આ જે નવું બનાવ્યું છે એની લીધે થોડું ડિસ્ટન્સ વધી જાય છે. પ્રસાદીમાં ચા નાસ્તો છે. પપ્પાએ લીધા છે મમરા, તો થોડોક નાસ્તો કરીએ. સેવા બહુ સારી થાય છે, જોઈ શકો છો તમે. તો જોઈએ હવે થોડુંક ખાઈએ પછી જઈએ. એમની કેપેસિટી પૂરી? ના ના નહીં પૂરી. નહીં પૂરી? અડધું ચાલવાનું છે. તો ચલાશે ને? ભૂખ લાગી જ? ભાઈ મારી મમ્મી આમ તો થાકી જાય છે, પણ આજે થાકતી નહીં. અને હજુ બી એનું સ્ટેમિના છે ચાલવાનો. બેઠી છે થોડી વાર આરામ કરવા. ઈટામાંથી બી બેઠા છે. તો વચ્ચે મને એક ગ્રુપ મળ્યું છે જે મંદિરનું નિર્માણ કરે છે. તો એમના તરફથી આપણે ઇન્ફોર્મેશન લઈએ. આ ગ્રુપ રેડી થઈ ગયું છે એટલે એમના તરફથી આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ છીએ. આ દેવના મંદિર માટે નવનિર્માણ માટે આ સ્ટોલ કરેલો છે. જે આપણે મકરાના માર્બલ બનાવીએ છીએ. મકરાના માર્બલનો આખું પથ્થર બનાવીએ છીએ. એના માટે યથાશક્તિ જે મતલબ લોકફળો થાય એ રીતના અમે આ સ્ટોલ ગોઠવેલો છે. અચ્છા, કઈ જગ્યાએ છે આ? ફતેપુર વજીરિયા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આ ઉત્તર વાયરી પરિક્રમા છે. અહીંયાથી 10 કિલોમીટરની દૂરીમાં છે. અચ્છા ઓકે. વચ્ચે એક ગ્રુપ મળ્યું હતું તો એમનો આગ્રહ હતો કે ભાઈ અમને પણ વિડીયોમાં લઈને અમે જે મંદિર નિર્માણ કરીએ છીએ એનું તમે તમારા બ્લોગમાં બતાવો. સો અને યુપીઆઈ આઈડી ને બધું પણ છે એટલે તમારે દાન કરવું હોય, દાન દક્ષિણા આપવી હોય મંદિરના નિર્માણ માટે તો આપી શકો છો. હવે અહીંયાથી નીચે ઉતરીએ. પગથિયા થોડા અઘરા તો છે જ.
હવે સામેની બાજુ જવાનું છે. પહેલાં અહીંયાથી નદીના ઘાટે ચાલવું પડશે એના પેરેલલ. તો ચલો અહીંથી ઉતરીએ. ભાઈ બહુ ચાલી લીધું એવું લાગે છે. મમ્મી બહુ ચાલી લીધું નહીં? ના ના હજુ આવતું નહીં એવું લાગે છે યાર. ખબર નહીં કેટલું બાકી હશે, 2-2.5 કિલોમીટર. કિલોમીટર બાકી છે. હજુ બોટ નહીં આવતી યાર. મેં તો કાનનો રાહ જોઉં છું. બોટ ક્યારે થાકી ગયા છે. હવે બધા થાકી ગયા છે. હવે આ બાજુની સાઈડ તિલકવાડાની સાઈડથી નદીની પેરેલલ ચાલીએ છે. પહેલાં રામપુરા સાઈડથી આવતા હતા. હવે અત્યારે અમે તિલકવાડા સાઈડ છે. સો અત્યારે નદીની પેરેલલ ચાલે છે. અને આગળ જઈને જ આવશે ને બોટ. આગળ જઈને બોટમાં બેસવાનું છે. પછી અમેની બહાર જઈશું. જોઈ શકો છો ગાઈસ, બધા શિવલિંગ્સ બનાવ્યા છે અહીંયા. બધા ફોટા પડાવે છે. આપણી તો ફોટા પડાવવાની કોઈ તાકાત રહી નથી, કારણ કે થાકી ગયા છે. તો બધા ખાસા બધા છે અહીંયા પબ્લિક. પપ્પા લોકો આગળ છે, તો આપણે આગળ જઈએ. અને એમ તો ચાલીને, કારણ કે આટલું બધું બહુ ચાલ્યા નથી. પહેલી વાર ખાસા ટાઈમ પછી આટલું બધું ચાલ્યા, એટલે પગ દુખે છે. બીજું તો કંઈ થયું નથી. અહીંયાથી તમારે ટિકિટ લેવી પડશે બોટ માટેની. આગળ પણ છે, એક જગ્યાએ નથી, બધી બહુ જગ્યાએ છે. સો ભીડ ના થાય એટલે. મમ્મી કેવું, મજા આવી? મજા આવી. થાકી જવાય નહીં આ વખતે પણ? થાક લાગે થોડો. કંઈ નહીં, ચલો ઓવરઓલ મજા આવી. માસી મજા આવી? મજા આવી. ઘૂંટણ દુખે છે. આ રીતની ટિકિટ છે. એક જણની 50 રૂપિયાની ટિકિટ છે બોટની. તો અમે કેટલા જણ છે? અમે 5 જણ છે. 5 જણની ટિકિટ લીધી છે. એક જણની 50 રૂપિયા પ્રાઇસ છે. કા કેવું, થાકી ગયા? બોલો તો ખરા, થાકી ગયા? હે કેવો થાક નહીં થાય? હા બસ. તા પછી અમારા ઈશ્વર કાકા તો નહીં થાકતા ભાઈ. એમને બધો ફૂલ એનર્જી છે. હવે જઈએ આગળ. જો આ પ્રમાણેનું ડૂમ છે. અહીંયા લાઇટિંગ સારું છે. ગંદુ છે, પેન્ટ ગંદુ થઈ ગયો છે. એમ તો લાઈન ઓછી જ છે. અને બોટ આવી ગઈ છે એટલે પબ્લિક બેસી જશે. એટલે ફટાફટ આગળ તો વધી જશે. તો લાઈન તો ઓછી છે એટલે વાંધો નહીં આવે. ફટાફટ નંબર બી આવી જશે. બોટ આવી ગઈ છે. ખબર નહીં તમને દેખાય છે કે નહીં અંધારામાં. ઝૂમ કરું મેં. આ બોટમાં બેસવા જઈએ છે. લાઈફ જેકેટ પહેરાવે કે નહીં ખબર નહીં. એમ તો નથી જ પહેરાવતા. જોઈએ હવે, બેસીએ હવે. બોટમાં બેઠા છે. હવે જેકેટ તો પહેર્યા છે. હવે સામેની પાર જઈએ છે. તો સેફટી તો છે ભાઈ, સેફટીનું ધ્યાન તો રાખે છે. બહુ બધો 5 મિનિટ લાગશે તમને અહીંયાથી, એટલે વાંધો તો નહીં આવે. બહુ વધારે ટાઈમ નહીં લે બોટ. ફાઇનલી અમારી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. કેવું અમે મજા આવી? છેલ્લે થાકી બી ગયા ભાઈ. હવે નર્મદે હર. હવે આ ઘાટ ચડીને ગાડી બાજુ જઈએ, પછી ઘરે જઈએ. સો ગાઈસ, તમને કેવો રહ્યો એક્સપિરિયન્સ વિડીયો જોઈને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમે તો સાંજે ઓલમોસ્ટ 5:30 જેવું ચાલુ કર્યું હતું. અત્યારે થયા છે 10:39. સો પણ અમે બ્રેક તો લીધા, ખાસા બધા લીધા, કારણ કે થાકી ગયા હતા મમ્મી લોકો એટલે. સો તમને અગર વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં.